રાજ્ય સરકાર લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં પણ નિષ્ફળ નીવડી છે। વાત છે બનાસકાંઠાની, જ્યાં ધારેવાડા ગામના લોકો ક્ષારયુક્ત અને ખારું પાણી પીવા મજબૂર છે। ગ્રામ પંચાયતના 3 બોર અને ગામના ખેડૂતોના તમામ બોરમાંથી પાણી ખારું આવે છે। ખારા પાણીના કારણે અનેકવાર પીવાના પાણીની તો તકલીફ પડે છે। લોકો પથરીની બીમારી અને હાડકાના રોગના પણ ભોગ બન્યા છે। બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જે પાણીના બોર છે તેમાંથી આવતું પાણી તેમાંથી મોટા પ્રમાણમાં ક્ષાર નીકળે છે અને જેને કારણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિથી ખેતી થઈ શકતી જ નથી। ગ્રામજનોની માંગ છે કે ધારેવાડા ગામને પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળી રહે તે માટે સરકાર પ્રયત્ન કરે। સમસ્યામાં તો એવું છે, ખારું પાણી પડે છે, ઢોરવાના માટે માણસો માટે કોઈ કામ આવતું નથી અને ખેતી લાયક તો છે જ નહીં। ખેતીમાં કોઈ થતું નથી, ઢોરોમાં બીમારી ચાલુ થાય છે, એટલે ખાવામાં કે પીવામાં પાણીની પૂરેપૂરી મુસીબત છે। આ ધરોઈમાં આવો તો આ પીવા લાવીએ ને કે વેચાતી એ લાવવું પડે છે। અમારા ગામની મેઇન સમસ્યા પાણીની છે, જેની પાણી ખારું પાણી છે। ખારા પાણી માટે સરકારે અમને પીવા માટે તો મીઠા પાણીનું આયોજન કર્યું છે, પણ ખારા પાણીના જે ખેતી અમારી અશક્ય બની છે। ખેતીમાં અમે જેવું પાણી પાઈએ છીએ તો તરત જ એના મીઠા જેવું આખું પટનું વાતાવરણ આખું પટ બની જાય છે। અમારા ગામની અંદર પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે। તળ બહુ ઊંડા છે અને જે પાણી આવે છે એ બહુ ક્ષારયુક્ત અને ખારું પાણી છે, જે જમીન માટે પણ યોગ્ય નથી। પશુપાલકો મુખ્ય અમારા ગામનો વ્યવસાય પશુપાલનનો છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે, પણ પાણી ખારું હોવાને કારણે એ સારા પ્રમાણમાં વ્યવસાય કરી શકતા નથી।